બાબા, શિવ સ્વરૂપ શું છે? શિવ સ્વરૂપ એટલે કલ્યાણ. ઓકે. હવે શાસ્ત્રની અંદર જે શંકર ભગવાનને જે બતાવ્યા છે, જે વર્ણવ્યા છે પાર્વતી સાથે, એટલે પાર્વતી એ પ્રકૃતિ છે અને પ્રકૃતિની અંદર શિવ છે. એ શિવ એ તત્વ સ્વરૂપે આત્મા છે અને આત્મા પ્રકૃતિ સાથે સંલગ્ન છે. એટલે સ્ત્રી અને પુરુષનું જે મિલન છે એને વ્યવહાર કહેવાય છે અને વ્યવહારને જાણે એને પુરુષ કહેવાય અને પુરુષને સમજે એને સ્ત્રી કહેવાય. આ પાર્વતી એ આદ્ય શક્તિ છે અને શિવ એ કલ્યાણ સ્વરૂપ છે. કલ્યાણ સ્વરૂપ કેમ છે? તો કે પોતે એ પ્રકૃતિમાં ભળતા નથી, પોતાના સ્વસ્વભાવમાં સ્થિર રહે છે. હવે એ સ્વભાવમાં સ્થિર રહે છે એટલે સ્વભાવને જાણવો પડે. તે સ્વભાવને જાણ્યો તે કોણ થયો? તો શિવ થયો. તો કે જીવ માત્રની અંદર શિવ સ્વરૂપે કલ્યાણકારી જ્ઞાન એ પ્રગટ જ છે. એટલે શંકર ભગવાનની સ્તુતિની અંદર કહે છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. એટલે શિવરૂપ દેખવા માટે શિવ સ્વરૂપ થવું પડે. એને તત્વે કરીને હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત શક્તિવાળો છું. પણ આ બધી જે અનંત તાકાતો છે એ દેહને પોષવા માટે નહીં, પણ એ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે છે. અને મહાન પુરુષો જે થઈ ગયા કે જેને દાર્શનિક પુરુષ કહેવાય, કે જે વિશ્વની અંદર જેને પોતાનો આત્મા જાણ્યો, એને પ્રાકૃતિક રક્ષણ કર્યું. કેવી રીતને? પોતે અધિક તપ કર્યું. કેવી રીતે તપ કર્યું? તો હું શરીર નહીં અને શરીરને ચલાવવાવાળો નહીં, તો પોતાના સ્વભાવમાં રહ્યા. અને સ્વભાવમાં કેમ રહ્યા? તો કે પોતાના સ્વભાવની બહાર નીકળે એને જ જોખમદારી કહેવાય. અને સ્વભાવની બહાર નીકળે તો પછી એની અંદરના જે દુશ્મનો છે, ક્રોધ, માન, માયા, લોભ, એને પ્રોટેક્શન કોણ આપે? તો કે પુરુષ. પણ પુરુષ પ્રોટેક્શન ના આપે તો એના સ્વભાવમાં રહે, તો એને અધિક તપ કહેવાય. અને એ અધિક તપ એને જ્ઞાન કહેવાય. આવું આ જ્ઞાન એને શું કહેવાય? કલ્યાણ સ્વરૂપ, શિવ સ્વરૂપ, વિદેહી સ્વરૂપ, કે જે પોતે તત્વ સ્વરૂપે શિવ સ્વરૂપ થયા છે, ત્યાં જ્ઞાન ખુલ્લું થાય. અંકિતભાઈ, આ વાત સમજાય તમને? હા બાબા. આ શિવ સ્વરૂપે બહાર ફોટો મેલેલો છે, લિંગ મેકેલું છે, પણ સૂક્ષ્મ લિંગ એ આત્મલિંગ છે. શું છે? આત્મલિંગ. હવે આત્મલિંગ થાય તો પુરલિંગ થાય. શું થાય? પુરલિંગ. સ્ત્રીલિંગ, પુરલિંગ ને નપુંસકલિંગથી તાઈને તાઈને ભેદોથી મુક્ત થઈ અને પુરલિંગ થાય. પુરલિંગ એટલે હું પોતાના સ્વસ્વભાવમાં સ્થિર થવું, એને જ શિવ સ્વરૂપ કહેવાય. અંકિતભાઈ, વાત સમજાય? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.